ॐ नमोस्तु 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 नमोस्तु। प्रणमलोयेशौ त्रिकालवर्ती अरहन्ताणं, प्रणमलोयेशौ त्रिकालवर्ती सिद्धाणं, प्रणमलोयेशौ त्रिकालवर्ती आयर्याणं, प्रणमलोयेशौ त्रिकालवर्ती उच्चारणं, प्रणमलोयेशौ त्रिकालवर्ती शवशामम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्त मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः शमैशाराय स्वानुभूत्या चकाशते, चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतोपाज्ञान दर्शन लखणो, शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा आरूपी ज्ञान दर्शन मय करे, कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। जे जाणतो रहंत ने गुण द्रव्य ने पर्यायपणे, ते जीव जाने आत्म ने तसु मोह पामे लय करे। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને। ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાભૃ કહો। તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર તૃપ્ય વિષય। ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય। કુંદકુદાચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, તેની કર્તા કર્મ અધિકારની 87 ગાથા આપણી પૂરી થઈ, અને 88 ગાથા અને 89 ગાથા બે આજે લેવાની છે। મૂળ કર્તા કર્મ અધિકારનો સાર એવો છે કે અનાદિથી જીવ અકર્તા સ્વભાવે રહેલો છે। અકર્તા સ્વભાવે રહેલો હોવા છતાં પ્રત્યેક સમયે કોઈને કોઈ પરિણામનો કર્તા બન્યા વિના જીવ રહેતો નથી। જ્યારે અકર્તામાં સ્થિર અને સ્થિત થઈ જાય ત્યારે તો કોઈ કર્તાપણાનો પ્રશ્ન નથી, પણ જ્યાં સુધી એ અકર્તા સ્વભાવ તરફ દૃષ્ટિ કરતો નથી, એ તરફ એનું જ્ઞાન લંબાતું નથી, એ તરફની જ્યાં સુધી લીનતા થતી નથી, એવો અકર્તા સ્વભાવ એને જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતો, ત્યાં સુધી તેનું કર્તાપણું કોઈ વિભાવરૂપ પરિણામમાં ચાલ્યા કરતું હોય છે। એવું જે વિભાવરૂપ પરિણામમાં ચાલતું કર્તાપણું જે એનું અનાદિથી ચાલે છે, એ કેવી રીતે એમાં પરિવર્તન આવે, કેવી રીતે અકર્તાપણાની દ્રષ્ટિ થઈ જાય, અને કેવી રીતે સમ્યક પ્રકારે કર્તા કર્મપણાનો વ્યવહાર ઉત્પન્ન થઈ જાય, એવી કોઈ સ્થિતિ આમાં આ કર્તા કર્મ અધિકારમાં બતાવવામાં આવે છે। 87 ગાથાની ચર્ચા આપણે કરેલી ગયા રવિવારે, એમાં ઘણા બધા વિષયો હતા। 87 ગાથાની ભાવાર્થ ખૂબ અગત્યનો હતો, તે આપણે લઈ લીધો હતો, પણ આખી જે આ શૃંખલા કર્તા કર્મ અધિકારની ચાલી છે, અજ્ઞાન ભાવની 80મી ગાથાથી ચાલી છે। તો એ 80મી ગાથાથી ચાલતા 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 86મી ગાથામાં દ્વિક્રિયાવાદી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ આવ્યું, અને ત્યાર પછી કળશો આવ્યા, અને ત્યાર પછી આ 87મી ગાથામાં જે કોઈ ચર્ચા આવી ગઈ આપણે લઈ લીધી। હવે 88 ગાથા અને 89 ગાથાનું આમાં ખૂબ સુંદર વિવેચન આચાર્ય ભગવાને કરેલું છે, તેના ઉપર આપણે જરા ચર્ચા જોવી છે। આ આખું જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રનું પરિણમન, એવા બે પ્રકાર જે 87 ગાથામાં કીધા કે જીવરૂપી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, અને અજીવમાં પણ એવું મિથ્યાત્વ યોગ ને અવિરતિ રૂપ અજ્ઞાન। તો એમ કે એ બેયમાં જો જીવમાં પણ મિથ્યાત્વ આદિ ભાવ હોય અને અજીવમાં પણ મિથ્યાત્વ આદિ ભાવ હોય, તો એ શું છે ખરેખર? હવે એવું પૂછે છે કે મિથ્યાત્વ આદિકને જીવ
અને અજીવ કહ્યા તો જીવ મિથ્યાત્વાદી અને અજીવ મિથ્યાત્વાદી કોણ છે? 88 ગાથામાં જીવ મિથ્યાત્વાદી અને અજીવ મિથ્યાત્વાદીનું સ્વરૂપ પૂછે છે. ત્યાર પછી જે 89 ગાથા આવશે એ 89 ગાથામાં એવો પ્રશ્ન છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર એ આવ્યો ક્યાંથી? પહેલાં આમાં એમ પૂછે છે કે જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ તે કોણ છે? પહેલાં એ ચર્ચા આમાં 88 ગાથામાં આવે છે. અને પછી 89 ગાથામાં એ ચર્ચા આવે છે કે આ વિકાર ક્યાંથી આવ્યો, એ ઉત્પન્ન ક્યાંથી થયો? ખરેખર આવો વિકાર તો કોઈ સ્વભાવમાં છે નહીં, આવી તો સ્વભાવમાં કોઈ સ્થિતિ નથી. તો સ્વભાવમાં આવી સ્થિતિ ન હોવા છતાં આવા વિકારનું પરિણમન અનાદિથી જીવનું કેમ ચાલે છે? અનાદિથી જીવ તો શુદ્ધ રહી ગયો છે અને જીવના પરિણામમાં વિકાર ક્યાંથી ઉત્પન્ન થયો? એ આવ્યો ક્યાંથી? એ વિકાર મિથ્યાત્વ ક્યાંથી આવ્યું? અજ્ઞાન ક્યાંથી આવ્યું? અવિરતિ ભાવ ક્યાંથી આવ્યો? એ રાગાદી ભાવ, મોહ રાગ દ્વેષાદી ભાવની ઉત્પત્તિ થઈ ક્યાંથી આવી ગયા? આમાં ચૈતન્યનો વિકાર કેવી રીતે થઈ ગયો? એનું સ્વરૂપ આખું 89 ગાથામાં આવે છે. 88 ગાથા તો પ્રમાણમાં સરળ છે, એમાં તો એટલો બધો કાંઈ વિષય નથી, પણ 89 ગાથામાં ઘણો વિષય છે. જો 88 ગાથામાં એમ કહે છે કે કાવિહ જીવા વિતિ ચેત, તો એમાં શું કહેવા માગે છે કે પૌગલકમમ મિચ્છમ જોગો અવિરધિ અણાણમ અજીવમ ઉવોગો અણાણમ અવિરધિ મિચ્છમ ચ જીવોદુ. તો એ શું કહેવા માગે છે કે મિથ્યાત્વ અને અજ્ઞાન આદિ અજીવ પૂતગલ કર્મ છે. મિથ્યાત્વ અને અજ્ઞાન છે એ આદિ, મિથ્યાત્વ અજ્ઞાન આદિ શું છે? તો કે એ અજીવ પૂતગલ કર્મ છે. એ અજીવ પૂતગલ કર્મ છે. અજ્ઞાનને અવિરતિ ભાવ, જે અજ્ઞાનને અવિરતિ ભાવ છે, મિથ્યાત્વ આદિ અજ્ઞાન આદિ અજીવ પૂતગલ કર્મ છે. શું છે? તો કે અજીવ પૂતગલ કર્મ છે. મિથ્યાત્વ અને અજ્ઞાન આદિ અજીવ પૂતગલ કર્મ છે. અજીવ પૂતગલ કર્મ છે. અજ્ઞાનને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. તો કે જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પૂતગલ કર્મ છે, અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. એટલે કહેવા શું માગે છે કે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવમાં પણ છે, એ પૂતગલ કર્મ સાથે જોડાયેલું છે. અને જે અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે, એટલે કે ઉપયોગનો વિકાર છે, એટલે કે ચૈતન્યનો વિકાર છે. અને ઓલો અજીવ છે એ તો કર્મની પ્રકૃતિમાં દર્શનમોહ, ચારિત્રમોહના જે પ્રકાર છે ત્યાં અજીવમાં, પૂતગલ કર્મમાં પણ મિથ્યાત્વ, યોગ અને અવિરતિ ભાવો ત્યાં પણ અજ્ઞાન રૂપે અજીવમાં પણ રહેલા છે. એમ કરી અને બે ભાગલા પાડે છે કે અજીવમાં પણ એવું કોઈ દર્શનમોહ અને ચારિત્રમોહ, યોગ વગેરે છે, અને અહીંયા જીવમાં, એ જીવમાં કર્મના નિમિત્તે થતો અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ ભાવ જે એના જીવના પરિણમનમાં થાય છે. જીવનું પરિણમન એટલે પર્યાય, અને અજીવનું પરિણમન એટલે કે કર્મનો ઉદય. પૂતગલ કર્મ છે એ પૂતગલ છે એ અજીવ છે, અને એમાં કર્મનો ઉદય આવે છે એ અજીવનો ભાવ છે. અને અહીંયા જે જીવ છે એ જીવ ચૈતન્યમય જીવ છે, અને એ જીવના પરિણામ જે પ્રગટ થાય છે એમાં મિથ્યાત્વ, અજ્ઞાનને અવિરતિ ભાવ છે તે જીવના પરિણામની સ્થિતિ બતાવે છે. એટલે અજ્ઞાન દશામાં જીવના પરિણામ જીવથી અનન્ય છે, અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ, અને પૂતગલના પરિણામ મિથ્યાત્વ, યોગને અવિરતિ છે એ પૂતગલથી અનન્ય છે. એમ કહી અને જીવને અજીવની જુદાઈ બતાવવામાં આવે છે. તો કે મિથ્યાત્વ આદિકને જીવ અને અજીવ કયા? તો જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ આદિ કોણ છે? તો કે એના આ વિભાગ પાડીને સમજાવ્યા કે નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પૂતગલ કર્મ છે. જુઓ, નિશ્ચયથી એટલે ખરેખર એટલે વાસ્તવિકપણે એટલે સાચી રીતે જોવામાં આવે તો સાચી રીતે જ્યારે તમે જોવો ત્યારે મિથ્યાદર્શન કયો કે અજ્ઞાન કયો કે અવિરતિ ઇત્યાદિ જે અજીવ છે, અજીવ એટલે શું કે પૂતગલમાં જે કર્મની વર્ગણા પડી છે એમાં એક મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ
જે પૂર્વે અજ્ઞાન દશામાં પરિણમતો પર્યાયમાં અજ્ઞાન પામતો અજ્ઞાનના નિમિત્તે જે કર્મનો બંધ થયો હતો, તો એ મિથ્યાત્વના નિમિત્તે જે કર્મનો બંધ થયો હતો એને અજીવ મિથ્યાત્વ કીધું. જ્ઞાનના નિમિત્તે જે કર્મનો બંધ થયો હતો એને અજ્ઞાન કીધું. અને ચારિત્રના નિમિત્તે, વિપરીત ચારિત્રના નિમિત્તે જે કર્મનો બંધ થયો હતો તેને અવિરતિ કીધું. તો એવી પણ મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ ઇત્યાદિ અજીવ તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય. કેવું છે એ? મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય છે. અમૂર્તિક ચૈતન્ય પરિણામ છે એ કોણ છે? તો કે એ જીવના અમૂર્તિક ચૈતન્ય પરિણામ છે. જીવના અમૂર્તિક ચૈતન્ય પરિણામ છે એમાં પણ મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ છે. એ અમૂર્તિક એટલે કે ભગવાન આત્મા અમૂર્તિક છે. અમૂર્તિક એટલે કે મૂર્તિક પૂદગલ છે અને ભગવાન ચૈતન્ય છે તે અમૂર્તિક છે. તો એ જે નિશ્ચયથી જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ અજીવ છે તે તો અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્તિક પૂદગલ કર્મ છે. એ તો મૂર્તિકપણું છે. પૂદગલમાં તો મૂર્તિકપણું છે. એ મૂર્તિકપણામાં કારમણ વર્ગણા છે. કારમણ વર્ગણામાં મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એવા અજીવનું પણ એક ત્યાં પરિણમન ચાલી રહ્યું છે. એ મૂર્તિક પૂદગલ કર્મ છે અને ચૈતન્ય પરિણામ છે એ અમૂર્તિક છે. તો કે એ અમૂર્તિક ચૈતન્ય પરિણામથી અન્ય એટલે કે જુદું એવું મૂર્તિક પૂદગલ કર્મ છે જે મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ ઇત્યાદિ અજીવ છે. અને મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે તે મૂર્તિક પૂદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. જોવો, અજીવની વાત કરે છે ત્યારે અમૂર્તિક ચૈતન્ય પરિણામથી જુદું એવું મૂર્તિક પૂદગલ કર્મ છે. અને જ્યારે જીવના પરિણામની વાત કરે છે ત્યારે મૂર્તિક પૂદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. એટલે અહીંયા ઉપર જે પ્રશ્ન પૂછ્યો હતો કે મિથ્યાત્વ આદિક જીવ અને અજીવ કયા, તો જીવ મિથ્યાત્વ કોને કહેવાય અને અજીવ મિથ્યાત્વ કોને કહેવાય? તો એનો ટૂંકાણમાં એમ જવાબ આપ્યો કે ભાઈ જીવમાં મિથ્યાત્વ અને અજીવમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ. તો એ પૂદગલમાં જે મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ છે એ પૂદગલ કર્મમાં બંધાયેલો જે કારમણ વર્ગણાનો જથ્થો છે એમાં દર્શનમો, ચારિત્રમો અને જ્ઞાનાવરણી કર્મ નામના જે કાંઈ કર્મો પડ્યા છે કારમણ વર્ગણામાં તેને ખરેખર મૂર્તિક પૂદગલ કર્મ કહેવામાં આવે. અને પોતાના અજ્ઞાનથી, પોતાના સ્વભાવને ભૂલીને જે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગાદી પરિણામ પ્રગટ થાય તેને ચૈતન્યનો વિકાર કહેવામાં આવે. આવો અજીવ મિથ્યાત્વ અને જીવ મિથ્યાત્વ એવા બે વિભાગ પાડી અને એ કોણ છે એનું સ્વરૂપ પૂછવામાં આવ્યું તે 88 ગાથામાં આમાં બતાવે છે. હવે 88 ગાથામાં જે કાંઈ વસ્તુ સ્થિતિ આવી છે એમાં તો બહુ ખરેખર એટલું બધું કોઈ વિસ્તાર નથી. ખાલી આમાં અજીવને જીવના મિથ્યાત્વની ચર્ચા આમાં બતાવવામાં આવી છે. પણ અહીંયા જે કર્મની વાત આવે છે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી ચર્ચાઓ લીધી છે કે 148 કર્મની પ્રકૃતિ છે, 8 કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મોહની, વેદની, આયુ, નામ, ગોત્ર એવા 8 કર્મો જે છે, ઘાતી અને અઘાતી એવા 4 ઘાતી 4 અઘાતી એવા ભેદથી 8 કર્મોની સ્થિતિ છે. અને 8 કર્મોની 148 કર્મ પ્રકૃતિ હોય છે. પણ એ 148 કર્મ પ્રકૃતિ અજ્ઞાનીને 148 નથી હોતી. અજ્ઞાનીને 140 કર્મની પ્રકૃતિઓ ખરેખર હોય છે. કારણ કે તીર્થંકર નામકર્મની પ્રકૃતિ પણ અજ્ઞાનીને હોતી નથી. પ્લસ આયુષ્યની પણ 3 પ્રકૃતિ નથી હોતી. પછી એમાં મિથ્યાત્વનો, મોહની મિથ્યાત્વ એની ચર્ચા પણ લીધી છે કે એની પણ પ્રકૃતિઓ એમાં હોતી નથી. એમ જો તમે 8 પ્રકૃતિને બાદ કરો તો 140 પ્રકૃતિ, અનાદિ મિથ્યા દ્રષ્ટિઓને 140 પ્રકારની પ્રકૃતિ હોય છે. 148 પ્રમુખ પ્રકૃતિ જે લખવામાં આવી છે 8 કર્મની એ તો સામૂહિક લખવામાં આવી છે, દરેકને લાગુ પડતી નથી. અજ્ઞાનીને ખરેખર અનાદિ અજ્ઞાની હોય એને 140 કર્મની પ્રકૃતિનો ઉદય હોય છે. એવી ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર રીતે લીધી છે. પણ એ કર્મની પ્રકૃતિ તો પૂદગલનું છે, એ તો અજીવની સ્થિતિ છે. અજીવને અને જીવને ખરેખર તો બિલકુલ સંબંધ નથી. સંબંધ એટલો જ છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પોતાના પરિણામમાં અજ્ઞાન દશા ઊભી થાય છે નિમિત્તના સંગે.
એટલો સંબંધ પોતાના પરિણામ સાથે અજીવના પરિણામનો રહેલો છે એવી સ્થિતિ બતાવવા માટે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે અજીવ મિથ્યાત્વ અને જીવ મિથ્યાત્વ કોણ કોણ છે એ જ્યારે બતાવી 88 ગાથામાં, અને પછી 89 ગાથા છે એ ખૂબ સુંદર અને બહુ અગત્યની ગાથા છે. એ 89 ગાથામાં ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે શ્રોતાએ કે હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર એ ક્યાંથી આવ્યો? એ ખરેખર જીવમાં વિકાર નથી. ખરેખર પૂતગલનો વિકાર જીવના પરિણામમાં આવતો નથી. જીવની સ્થિતિ જુદી, પૂતગલની સ્થિતિ જુદી. જીવના પરિણામમાં વિકાર આવે છે એ જીવમાંથી નથી આવતો, કે વિકાર આવે છે એ પૂતગલમાંથી પણ નથી આવતો. તો પ્રશ્ન એમ પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર આવ્યો ક્યાંથી? એ કેવી રીતે આવી ગયા? મિથ્યાત્વ, અજ્ઞાન, અવૃત્તિ, કસાય, યોગ, આવા જે આશ્રવો છે એ આશ્રવો આવી કેવી રીતે ગયા જીવના પરિણામમાં? એ વિકાર ક્યાંથી આવ્યો? એવો પ્રશ્ન આમાં ખૂબ સુંદર ઉઠાવ્યો છે. અને એનો આમાં ગાથા આચાર્ય ભગવાને ખૂબ સુંદર ગાથા લખેલી છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામસ્ય વિકાર કુત ઇતિ ચેત ઉવઓગસ્સ અણાઈ પરિણામા તીર્ણી મોહજુતસ્સ મિચ્છતમણાણમ અવિરદી ભાવો યણાદવો. એમ કહે છે કે મોહયુત ઉપયોગના પરિણામ 3 અનાદિના મિથ્યાત્વને અજ્ઞાન અવિરત ભાવ એ 3 જાણવા. જો ઉપયોગ મોહ સાથે સંયુક્ત થાય છે ત્યારે ખરેખર 3 પ્રકારના વિભાવ પરિણામોની ઉત્પત્તિ થાય છે. એમ આમાં ગાથાના મથાળામાં, ગાથાના હરિગીતમાં અને મૂળ ગાથામાં કુંકુદાચાર્ય ભગવાન કહે છે કે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 જાણવા. તો કે એ 3 ભાવ કેવી રીતે થાય? તો કે મોહયુત ઉપયોગના પરિણામ. ઉપયોગ જ્યારે મોહ સાથે સંયુક્ત થાય છે ત્યારે આવું મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 ઉત્પન્ન થાય છે. અને એ 3 પરિણામ અનાદિના છે. અનાદિના છે એટલે કે જ્યારથી જીવ છે અને જીવ જ્ઞાની થયો નથી, જીવ અજ્ઞાન દશામાં વર્તે છે, તો જ્યાં સુધી જીવ અજ્ઞાન દશામાં વર્તા કરે છે ત્યાં સુધી અનાદિથી એના પરિણામમાં મોહયુત ઉપયોગના પરિણામ 3 અનાદિના મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 ચાલ્યા જ આવે છે અનાદિના. કોઈક જીવના પરિણામ શુદ્ધ થઈ ગયા હતા અને પછી પાછી અશુદ્ધતા આવી ગઈ છે એવું બિલકુલ નથી. કારણ કે જો એવું હોય તો સિદ્ધ દશામાં સિદ્ધો પણ જ્યારે પરિણામમાં શુદ્ધતા પ્રગટ કર્યા પછી એને પણ અશુદ્ધતા ફરી પ્રગટ થવાનો કાળ ઉત્પન્ન થઈ જાય. માટે એવો કોઈ અહીંયા વિષય નથી કહેવામાં આવતો કે પરિણામમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ હતી અને પછી પાછી અશુદ્ધતા આવી છે, એવું કોઈ વિષય નથી. ખરેખર પરિણામમાં પણ અશુદ્ધતા અનાદિની છે. જ્યાં સુધી જીવ પોતાના જીવ સ્વભાવને ઓળખતો નથી ત્યાં સુધી પરિણામમાં અશુદ્ધતાનો જન્મ સમયે પરિણામમાં થયા જ કરે છે. અને જ્યાં જીવ પોતાના સ્વભાવને ઓળખી લે છે ત્યાં પરિણામમાં શુદ્ધતાનો જન્મ થઈ જાય છે અને અશુદ્ધતાનો વ્યય થઈ જાય છે. એવી કોઈ સ્થિતિમાં આ ગાથા લખવામાં આવી છે. તો હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર આવ્યો ક્યાંથી? તેનો ઉત્તર હવે કહે છે કે એ વિકારનો જન્મ કેવી રીતે થયો, એ વિકાર આવી ક્યાંથી ગયો? જીવ તો મારો શુદ્ધ છે, જીવ તો પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો ચૈતન્ય સ્વભાવ છે, અનાદિ અનંત જ્ઞાયક ભાવ છે, એકરૂપ ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે. એવો ને એવો અનાદિથી રહી ગયો છે. તો એમાં મિથ્યાત્વ ઉત્પન્ન કેવી રીતે થયું, અજ્ઞાન ઉત્પન્ન કેવી રીતે થયું, રાગ કેવી રીતે ઉત્પન્ન થયો, એ વિકાર આવી કેવી રીતે ગયો? પરિણામ તો દ્રવ્યમાંથી આવે છે અને પરિણામમાં વિકાર કેવી રીતે આવી ગયો? તો એની સ્થિતિ અહીંયા બતાવે છે. જો એક દ્રષ્ટિનો વિષય છે એમાં કોઈ પણ પ્રકારના પરિણામ નથી, ચાહે અશુદ્ધ પરિણામ હો કે શુદ્ધ પરિણામ હો, એ પરિણામથી સર્વથા રહિત એવો એક ત્રિકાળી ચૈતન્ય પરમાત્મા, એવો ખરેખર નિત્ય ત્રિકાળ ઉપયોગ લક્ષણથી સહિત એવો ઉપયોગવાન સ્વભાવ
ચૈતન્ય પરમાત્મા, અવિનાશી પરમાત્મા, અપરિણામી તત્વ, એકરૂપ તત્વ, અભેદ તત્વ, એવું જ્ઞાયક તત્વ તો અનાદિ અનંત પોતાની પાસે અરૂપી તત્વ રહેલું છે, જાણનાર તત્વ રહેલું છે. એ જાણનાર તત્વમાં તો કોઈ આવા 3 વિભાવના ભાવો બિલકુલ નથી. આવા 3 વિભાવના ભાવો તો અંદર નથી, પણ એની પર્યાયમાં અશુદ્ધતાના અવ્યયપૂર્વક શુદ્ધતા ઉત્પન્ન થાય છે, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એવા મોક્ષ માર્ગના પરિણામ પણ ઉત્પાદવાળા હોવાને કારણે તે પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં ખરેખર સ્થિતિ પામતા નથી, પ્રવિષ્ટ થઈ શકતા નથી. તે તો ખરેખર પર્યાયના ઉત્પાદથી થતા ભાવો છે. જ્યારે ઉત્પાદ વ્યયથી રહિત જ ત્રિકાળી દ્રવ્યને કહેવામાં આવ્યું હોય, ઉત્પાદ વ્યય જ જ્યારે ધ્રુવ સ્વભાવમાં ન હોય, ત્યારે ધ્રુવ સ્વભાવ ચૈતન્યપણું છે, શાશ્વતપણું છે, ઉપાદેયભૂત તત્વ છે, આદરણીય તત્વ છે, આશ્રયભૂત તત્વ છે. એ તો એવું ને એવું રહી ગયું છે. તો એવું ને એવું રહી ગયું હોવા છતાં આ ચૈતન્યના પરિણામમાં વિકાર કેવી રીતે આવી ગયા? એ પરિણામનો ધણી તો અપરિણામી તત્વ છે. અપરિણામી તત્વ પરિણામનો ધણી હોવા છતાં પરિણામમાં વિકાર ક્યાંથી આવી ગયા? અપરિણામીમાં નથી તો પણ પરિણામમાં વિકારનો જન્મ કેવી રીતે થયો? એની ગાથા, આખી ખૂબ સુંદર ગાથા અહીંયા આચાર્ય ભગવાન વર્ણન કરે છે. જુઓ, એનો ગાથાર્થ પહેલાં કહેવામાં આવે છે કે અનાદિથી મોહયુક્ત હોવાથી જીવ કેવો છે કે અનાદિથી મોહયુક્ત છે. મોહયુક્ત એટલે શું છે કે એક મોહનીય નામનું કર્મ છે અનાદિનું. એ મોહની નામનું કર્મ તો જળ કર્મ છે, પણ એ જળ કર્મના લક્ષ્ય અહીંયા પોતાની પર્યાયમાં એને અનાદિથી મોહ ઉત્પન્ન થાય છે. તો ગુરુદેવને કોઈ પ્રશ્ન કર્યો કે અમને તો જળ કર્મની કાંઈ ખબર નથી, અમે જળ કર્મને જોયા નથી, અને અમે જળ કર્મનો સંગ કરી છીએ એવું તમે કેવી રીતે કહો છો? એવો પૂછ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે એમ કહો કે આ મોહયુત ઉપયોગ થઈ ગયો છે. ઉપયોગ મોહ સાથે અભેદ થઈને, અભેદ એટલે કે એની સન્મુખતા કરીને પરિણમી રહ્યો છે ઉપયોગ. તો એ મોહ સાથે સંયુક્ત કેવી રીતે થઈ ગયો ઉપયોગ? અમે તો ખરેખર જળ કર્મમાં જ્યારે મોહની કર્મ છે એને અમે જોયું નથી, એ દ્રવ્ય કર્મનો અમને ખરેખર પરિચય નથી. તો અમારો ઉપયોગ જ્ઞાનમય છે. એ જળ કર્મના મોહની કર્મ સાથે એ સંબંધમાં કેવી રીતે આવ્યો? એને કેવી રીતે તેની સાથે સંબંધ થયો? તો તમે એને મોહયુત ઉપયોગ કહી દો છો. તો ગુરુદેવે એનો જવાબ આપ્યો કે જો તારા પરિણામમાં તને આનંદ નથી આવતો, અતિન્દ્રિય જ્ઞાનપૂર્વક અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ નથી થતી, અને તારા પરિણામમાં વિભાવરૂપી આકુળતાનો જન્મ થયા કરે છે, તો એ વિભાવરૂપી આકુળતાનો જન્મ નિમિત્તના સંગ વગર કદી ન થાય. એટલે નિમિત્તનો સંગ તું કરસ ત્યારે જ ખરેખર પોતાના પરિણામમાં પણ મોહની ઉત્પત્તિ થાય છે. મોહના સંગે મોહની ઉત્પત્તિ થાય છે. કોઈ એકલી પરિણામમાં મોહની ઉત્પત્તિ, વિભાવની ઉત્પત્તિ ખરેખર થઈ શકતી નથી. કારણ કે જો એકલી પરિણામમાં મોહની કે અજ્ઞાનની કે રાગાદી ભાવની ઉત્પત્તિ પરિણામમાં કોઈના સંગ વગર, કોઈના લક્ષ વગર, પરના લક્ષ વગર થઈ જાય તો એ આત્માનો સ્વભાવ થઈ જાય. અને આત્માનો સ્વભાવ જો એ થઈ જાય તો કદી ટળી શકે નહીં. હવે એમાં 2 પ્રકાર આવે. જ્યારે ષટકારકથી સિદ્ધિ કરવી હોય ત્યારે એમ પણ કે કોઈ પણ પ્રકારનું ખરેખર નિમિત્તની પણ રાગ થવામાં અપેક્ષા નથી. એ પર્યાયની સ્વતંત્રતા રૂપ પર્યાયનું ષટકારકથી પરિણમન બતાવવું છે. સ્વતંત્ર પર્યાય બતાવવી હોય ત્યારે ષટકારકની ચર્ચા આવે, અને એ ષટકારકની ચર્ચા જ્યારે કરવામાં આવે ત્યારે તે જ પરિણામમાં પણ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન હોય ત્યારે પણ તે જ પરિણામમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ ખરેખર લાગુ પડતો જ હોય. એટલે નિમિત્તના સંગ વગર ક્યારેય પણ પોતાની પર્યાયમાં વિભાવ ઉત્પન્ન ન થાય. 174-75 નંબરના કળશ છે, એમાં ખૂબ સુંદર વાત આવી છે જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ વર્ણિજી સાથે ચર્ચા થઈ એમાં પણ લીધેલી કે પર સંગ એવ, પર એવ નહીં, પર સંગ એવ. પરનો સંગ કરે છે એટલે અહીંયા પોતાના પરિણામમાં વિકાર થાય છે. પરનો સંગ ન કરે અને જો પોતાનો સંગ કરી લે તો અવિકારી ભાવ ઉત્પન્ન થઈ જાય છે. એટલે પરના સંગે જે વિભાવ ઉત્પન્ન થાય છે એ પરનો સંગ કર્યા વગર ક્યારેય વિભાવની ઉત્પત્તિ થતી નથી. પરિણામના એક જ પરિણામના 2 પ્રકાર છે. એક પરિણામ છે એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન રૂપ છે,
અને એ જ સમયે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પણ તે પરિણામ પરના સંગે પોતાના પરિણામમાં વિભાવ કરતું ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા એને મોહયુત ઉપયોગના પરિણામ 3 અનાદિના કીધા છે. અને એ 3 અનાદિના પરિણામ છે એ અનાદિના ચાલ્યા આવે છે. અનાદિનું મિથ્યાત્વ ચાલે છે, અનાદિનું અજ્ઞાન ચાલે છે અને અનાદિનો રાગ ચાલ્યા કરે છે. મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન ભાવ અનાદિ થઈ જીવના પરિણામમાં બહિર્લક્ષે ચાલ્યા જ કરે છે. એ દૂર કેવી રીતે થાય અને એ આવી ગયા ક્યાંથી એનો પૂરો વિષય અહીંયા અત્યારે 89 ગાથામાં આચાર્ય ભગવાન ખૂબ સુંદર રીતે અહીંયા ચર્ચામાં લે છે. એટલી બધી સુંદર ચર્ચા આમાં વર્ણનમાં આવી છે. જુઓ, પહેલાં એની ટીકા છે, એ ટીકામાં આખી સુંદર ચર્ચા લીધી છે. પહેલાં ટીકા જ્યારે રચના કરે આચાર્ય ભગવાન, તો પહેલાં એના મૂળ સ્વરૂપની ચર્ચા કરે છે. મૂળ સ્વરૂપની, કે તારો મૂળ સ્વભાવ કેવો છે, તારું ખરેખર તત્વ કેવું છે, તારું ખરેખર જ્ઞાયક તત્વ કેવું છે, તારું અનાદિ અનંત મોજૂદ તત્વ કેવું છે, તારું ઉપાદેયભૂત તત્વ કેવું છે, એની પહેલાં ચર્ચા કરે છે. એ ચર્ચા કરતાં પછી મોહ સાથે સંયુક્તપણાની ચર્ચા પરિણામની ઉપાડે છે. જો કે નિશ્ચયથી એટલે ખરેખર એટલે વાસ્તવિકપણે અહીંયા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંની ચર્ચા નથી, કે નિશ્ચય નહીંથી આમ છે તો વ્યવહાર નહીંથી આમ છે, એ ચર્ચા નથી. નિશ્ચયથી એટલે કે ખરેખર, એટલે કે વાસ્તવિકપણે, એટલે કે સ્વભાવથી, એટલે કે પોતાના સ્વભાવથી જ, પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત શું કહે છે, ખરેખર પોતાના નિજ રસથી, ખરેખર પોતાનો એટલે કે પોતાના આત્માનો નિજ રસ એટલે કે પોતાનો ચૈતન્ય રસ, એવા ચૈતન્ય રસથી જ સર્વ વસ્તુઓનું એટલે કે પોતામાં જે કોઈ વસ્તુ પડી છે એ બધી વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એટલે કે પોતાનો જે જ્ઞાન દર્શનમય સ્વભાવ છે એનું જે ભૂત એટલે કે હોવાપણું છે, એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. જુઓ, કેટલી બધી સુંદર વ્યાખ્યા કરે છે કે આખા આ 1.5 લીટીમાં તો આખી ચૈતન્ય સત્તા અને ચૈતન્ય સત્તાનો સ્વભાવ, ચૈતન્ય સત્તાના સ્વભાવનું હોવાપણું અને એનું સ્વરૂપે પોતાના રૂપે પરિણમન થવું, એવો જ ખરેખર નિશ્ચયથી પોતાનો જ્ઞાયક ભાવનો સ્વભાવ છે. એટલે કે એમ કહે છે કે જો કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ, પોતાના ચૈતન્ય રસથી જ સર્વ વસ્તુઓનું એટલે કોઈ પણ વસ્તુ હોય, જેમ કે જ્ઞાયક ભાવ લ્યો તો તે વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુ લ્યો તો એ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં જ સમર્થપણું હોય છે. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનું તમે પરિણમન જોવો તો એ પોતાના સ્વભાવ મુજબ જ પરિણમે, તો જ એ પરિણમનને એ પોતાની વસ્તુનું પરિણમન કહેવાય. કોઈ પણ જળ વસ્તુ પણ તમે લઈ લ્યો તો તેમાં પણ તેના સ્વભાવ અનુસાર જો એનું પરિણમન ન હોય તો ખરેખર તે વસ્તુનું તેને પરિણમન કહેવામાં ન આવે. જેમ કે સાકર હોય, એ સાકરનું પરિણમન હંમેશા ગળપણ રૂપે જ થયા કરે. જો ગળપણ રૂપે એનું પરિણમન ન થાય તો ખરેખર તેને સાકરનું પરિણમન ન કહેવામાં આવે. એમ નિમકનું પરિણમન લ્યો, તીખાસનું પરિણમન લ્યો, ખટાસનું પરિણમન લ્યો, એવી રીતે ચૈતન્યનું પરિણમન લ્યો. તો કે ચૈતન્યનું પરિણમન કેવું હોય, તો કે ચૈતન્યનું પરિણમન ચૈતન્ય જેવું હોય, જ્ઞાન દર્શનમય પરિણમન હોય, પોતાના સ્વભાવ ભૂત અને સ્વરૂપ પરિણમન. એવા શબ્દ વાપર્યા છે કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ, નિજ રસથી એટલે ચૈતન્ય રસ, ચૈતન્યનો રસ. નિજ રસ કેવો હોય તો કે જેમાં ચૈતન્ય ભાસે, જેમાં જ્ઞાયક ભાસે, જેમાં અપરિણામી તત્વ ભાસે, જેમાં અભેદ તત્વ ભાસે, જેમાં એકરૂપ તત્વ ભાસે, એને ખરેખર નિજ રસ કહેવામાં આવે. નિજ રસ એટલે પોતાનો રસ એટલે ચૈતન્ય રસ. જ્ઞાયકમાં શું છે તો કે જ્ઞાયકમાં ચૈતન્યપણું પડેલું છે. તો કે ચૈતન્યપણાના રસથી જ સર્વ વસ્તુઓનું એટલે કે પોતાની ચૈતન્ય વસ્તુઓનું એટલે પોતાના અનંત ગુણોનું અહીંયા આપણે આત્મામાં ઉતારવું છે. અને નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એટલે કે પોતાનો જે સ્વભાવ હોય, ચૈતન્યનો જે સ્વભાવ હોય, જ્ઞાયકનો જે સ્વભાવ હોય, એના સ્વભાવભૂત
સ્વભાવ ભૂત એટલે કે સ્વભાવનું હોવાપણું, ભૂત એટલે હોવાપણું, ભૂત એટલે અભેદપણું, ભૂત એટલે ત્રિકાળપણું, એટલે કે સ્વભાવભૂત પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. એવા સ્વભાવભૂત જ સ્વરૂપનું પરિણમન થયા કરે છે. સ્વભાવભૂત એટલે ત્રિકાળ હોવાપણું, એના અનંત ગુણોમય આખો જ્ઞાયક ભાવ. અને સ્વરૂપ એટલે કે એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એવા રૂપે એનું પરિણમન ચાલ્યા કરે છે. એ પરિણમન કેવું હોવું જોઈએ? તો કે પરિણમન જેવો જ્ઞાયક ભાવ હોય એવું જ સ્વભાવભૂત સ્વરૂપ પરિણમન હોય તો જ તેને ખરેખર પોતાના સ્વભાવનું પરિણમન કહેવામાં આવે. જો એવા સ્વભાવથી વિરુદ્ધ પરિણમન હોય તો ખરેખર તેને પોતાના સ્વભાવનું પરિણમન કહેવામાં ન આવે. જ્યાં સુધી પોતાના સ્વભાવભૂત સ્વરૂપ પરિણમન ચૈતન્ય સત્તાનું ન થાય ત્યાં સુધી મોહ સાથે સંકળાયેલું, મોહ સાથે પરિણમેલું, મોહને લક્ષમાં લઈને પરિણમેલું, મોહની કર્મની સત્તાના લક્ષ કરીને પરિણમતું પરિણમન એને ખરેખર વિભાવ પરિણમન કહેવાય, અજ્ઞાન પરિણમન કહેવાય, એને ખરેખર ચૈતન્યનો વિકાર કહેવામાં આવે. એટલે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. તો પણ આત્માને આવું સમર્થપણું છે એટલે કે આત્મા પોતે પોતાના સ્વરૂપે પરિણમન કરવા માટે સમર્થ છે. પોતાનામાં એવું એક સમર્થપણું પડ્યું છે, પોતાનામાં એવી એક ત્રિકાળતા પડી છે, પોતાનામાં એવી એક ચૈતન્યતા પડી છે, પોતાનામાં એવી એક શક્તિભૂત સ્વભાવ પડ્યો છે. એવું સ્વભાવ પોતાની શક્તિ હોવા છતાં, એવું પરિણમનનું સામર્થ્ય હોવા છતાં, એવા રૂપે પરિણમી શકતો હોવા છતાં ખરેખર કેમ નથી પરિણમી શકતો? એવું સમર્થપણું એટલે કે એવું સામર્થ્ય પડ્યું છે અંદર, એવું સામર્થ્ય પડ્યું છે, એવો સ્વભાવ છે. અને એ સ્વભાવમાં સ્વરૂપનું પરિણમન થાય એવું સામર્થ્ય અંદરમાં ચૈતન્ય સત્તામાં પડ્યું છે. પણ છતાંય એવું પરિણમન જ્યારે ન થતું હોય તો એમાં આ વિકારનું પરિણમન ચૈતન્યમાં કેવી રીતે આવી ગયું? એ ક્યાંથી આવી ગયું? પોતાનો સ્વભાવ પરિણામી છે અને એ સ્વભાવ પરિણમે તો પણ પોતાના સ્વભાવ અનુરૂપ પરિણમે છે. તો એમાં આ વિકારનું પરિણમન કેવી રીતે આવી ગયું? એની સત્તા હવે અહીંયા સિદ્ધ કરે છે. જુઓ, તો પણ જો કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. હવે આ તો શાસ્ત્ર સામે રાખીને બેસે ને તો ખરેખર આ લીટીનો અર્થ સમજાય કે આમાં ખરેખર કેવા શું માગે છે. એમાં ખૂબ સુંદર ચર્ચા ઉપાડી છે. નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે. આવું સમર્થપણું પરિણમનનું હોવા છતાં તો પણ આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, તો પણ આત્માને અનાદિથી પોતાના સ્વભાવરૂપ પરિણમન થતું નથી. પોતાની શક્તિભૂત પોતાનો પરમાત્માનો એને વિશ્વાસ આવ્યો નથી. પોતાનું સ્વભાવભૂતપણું છે એને જોવાનો એને ઊંડાણથી પ્રયત્ન કર્યો નથી. એટલે એનું સ્વરૂપ પરિણમન ખરેખર સમ્યક પ્રકારે થતું નથી. એટલે શું થાય છે? તો કે ત્યારે આત્માને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું થઈ જાય છે. પોતાની વસ્તુને જ્યારે એને ખરેખર એનું આવું સ્વભાવભૂતપણું છે, એવું સ્વરૂપ પરિણમનનું સામર્થ્ય પડ્યું છે, એમાં એવી પોતામાં શક્તિ પડી છે અને શક્તિરૂપ વ્યક્તિ થવાનું સામર્થ્ય પણ પડ્યું છે. એક તો પોતાનો સ્વભાવ હોય છે અને એક પોતાનું સામર્થ્ય હોય છે. સામર્થ્ય કોને કહેવાય? કે એવી શક્તિ તો છે એનામાં, પરિણમનની પણ એવી શક્તિ છે, પણ પરિણમનની શક્તિ હોવા છતાં એને સ્વભાવભૂતપણાનો સ્વીકાર નથી આવ્યો. એટલે પરિણમનની શક્તિ ખીલી નીકળતી નથી. એટલે એ પરિણમનની શક્તિ ખીલી નીકળતી નથી સ્વભાવભૂતપણા રૂપે સ્વરૂપ પરિણમનમાં. એટલે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું થઈ જાય છે. અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું એનો અર્થ એમ છે કે એ પોતાના સ્વભાવને છોડી અને પોતાનો જે જ્ઞાન ઉપયોગ છે
એ ખરેખર કર્મની સત્તા સાથે લક્ષ કરીને જાણે કે એકમેક થઈને પરિણમી ગયો હોય એવી ખરેખર એને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. પરને કારણે કાંઈ અહીંયા થતું નથી. પર કર્મ છે એની સત્તાને કારણે કાંઈ અહીંયા થતું નથી. આ પોતે ત્યાં લક્ષ કરવા જાય છે. આ પોતે લક્ષ કરે છે એટલે પર સંગ એવ, પરના સંગે પોતે પરિણમે છે. પોતાનો સંગ છોડે છે એટલે પરના સંગે પરિણમે છે. જો ઘણીવાર દ્રષ્ટાંતમાં પણ ઘણું રહસ્ય હોય છે. દ્રષ્ટાંત ગુરુદેવ કેટલી વાર દ્રષ્ટાંત આપે છે કે ભાઈ કોઈ અગ્નિ હોય ને, અગ્નિ બળતી હોય, અગ્નિની જ્વાળા ઝળકતી હોય, અગ્નિની જ્વાળા ચાલુ હોય. હવે એમાં તમે કોઈ લોખંડનો સળિયો નાખો, લોખંડનો સળિયો નાખો અને લોખંડના સળિયાને તમે એ અગ્નિની જ્વાળામાં નાખ્યા પછી લોખંડને તમે કોઈ પણ જગ્યાએથી પકડો ને તો તમને ઉષ્ણતા દેખાય, ઉષ્ણતા થઈ જાય. એમાં ઉષ્ણ થઈ જાય આખો લોખંડનો સળિયો. એ ઉષ્ણ કેમ થઈ જાય કે એને લોખંડ અગ્નિનો સંગ થયો માટે એ ઉષ્ણ થયો છે? તો કે હા, અગ્નિનો સંગ જરૂર થયો છે, પણ અગ્નિનો સંગ થયો માટે ઉષ્ણ થયો છે એમ પણ કહેવાય. પણ અગ્નિથી ઉષ્ણ થયો નથી લોખંડનો સળિયો. જો અગ્નિથી ઉષ્ણ થયો હોય લોખંડનો સળિયો તો કોઈ પણ વસ્તુને અગ્નિમાં તમે નાખો તો એ વસ્તુ ખરેખર ગરમ થઈ જવી જોઈએ. એવી જ રીતે તમે દીવાસળી છે, દીવાસળી. હવે દીવાસળીને હાથમાં પકડો તમે, કે લાકડીને હાથમાં પકડો. એ લાકડીને હાથમાં પકડીને આમ તમે અગ્નિ થતી હોય ત્યાં રાખો તમે, તો તમારા હાથમાં જેટલી લાકડી છે એમાં બિલકુલ ઉષ્ણતા નહીં આવે. લોખંડનો સળિયો રાખશો તો એ ઉષ્ણ થઈ જશે, તપી જશે. લાકડી રાખશો હાથમાં તો એ નહીં તપે. એનું કારણ શું છે કે અગ્નિએ આમાં કોઈ ઉષ્ણતા નથી કરી. અગ્નિને કારણે કોઈ અહીંયા ઉષ્ણતા નથી આવી. અગ્નિએ કાંઈ આમાં ઉષ્ણ થવામાં ભાગ નથી ભજવો. આ પોતે ત્યાં સંગ કરવા ગયો છે અને એ જેટલો સંગ કરે છે ત્યાં ખરેખર અહીંયા પોતાના ઉપાદાનગત યોગ્યતાથી અહીંયા એવી ઉષ્ણતા આવે છે. જો અગ્નિથી અહીંયા ઉષ્ણતા આવી ગઈ હોય તો લોખંડનો સળિયો જેમ કોઈ પણ જગ્યાએથી તમે પકડો તો ગરમ થઈ જાય, એમ લાકડીને પણ તમે કોઈ પણ જગ્યાએથી પકડો તો પણ એ ગરમ થવી જોઈએ. પણ એ લાકડી તમારા હાથમાં રાખો અને એનો બીજો છેડો તમે અગ્નિમાં રાખો તો એ અગ્નિમાં જેટલો છેડો છે એટલો તમને ઉષ્ણ લાગશે, પણ તમારા હાથનો છેડો છે એમાં ઉષ્ણતા નહીં આવે, ગરમ નહીં થાય. એનો અર્થ જ એમ છે કે અગ્નિ ખરેખર આ પોતાના પદાર્થને ઉષ્ણ કરી શકતી નથી. એમ કોઈ કર્મનો ઉદય છે તે પોતાની પર્યાયમાં વિકારની ઉત્પત્તિ કરી શકતો નથી. ખરેખર મોહની કર્મનો ઉદય અહીંયા પોતાની પર્યાયમાં મોહ મિથ્યાત્વ ઉત્પન્ન કરી શકતો નથી. ચારિત્ર મોહનીનો ઉદય અહીંયા રાગની ઉત્પત્તિ કરી શકતો નથી. ખરેખર આ પોતે ત્યાં સંગ કરવા જાય છે. આ પોતે ત્યાં સંગ કરવા જાય છે ત્યારે પણ જે સંગ કરે છે એ જે પરિણામ છે એ પરિણામની તત્સમયની તેવી યોગ્યતા હોય તો જ ખરેખર તે પરિણામમાં તેવો વિભાવ થવાની શક્તિનું સામર્થ્ય આવે છે પર્યાય અપેક્ષાએ. ખરેખર જો એ પરિણામમાં પણ સંગ કરે ત્યારે પણ એની યોગ્યતા ખરેખર સંગ જ્યારે કરવા જાય, જેમ આ અગ્નિનો દ્રષ્ટાંત આપ્યો એવી જ રીતે લાકડું અને લોખંડ, એમાં લાકડું જ્યાં જેટલો સંગ કર્યો એટલો વિકાર છે, એમાં એટલી ઉષ્ણતા છે, પણ એ બીજો એનો છેડો છે ત્યાં બિલકુલ ઉષ્ણતા આવતી નથી. એનો અર્થ એમ છે કે અગ્નિથી આ પદાર્થમાં કાંઈ થતું નથી. પોતાના પદાર્થની સ્વતંત્ર ઉપાદાનગત યોગ્યતાથી જ ખરેખર કાર્ય ઉત્પન્ન થાય છે. કોઈને કારણે ઉત્પન્ન થતું નથી, પણ જરૂર નિયમથી નિમિત્તપણું ત્યાં હોય છે. પણ નિમિત્ત છે એ અહીંયા પોતાના પરિણામમાં ખરેખર કરતા બનતો નથી, એટલે અહીંયા એનું કર્મ એવું થઈ જાય છે. એવું બિલકુલ નથી. જો એવું હોય તો ખરેખર કોઈ જીવને કર્મનો ઉદય અનાદિથી ચાલે છે તો કોઈ જીવ પોતાના સ્વભાવના સામર્થ્યપણું એનું હોય તો એ કદી પ્રગટ જ કરી ન શકે. માટે પરના સંગે વિભાવ ઉત્પન્ન થાય છે. પરનો સંગ પોતે કરવા જાય છે. એ પોતે કરવા જાય છે માટે જો અહીંયા એની પરિણામમાં એવી યોગ્યતા થવાનો સ્વકાળ હોય, એવું પરિણમન થવાનો સ્વકાળ હોય
તો અહીંયા એવી યોગ્યતાથી એવું પરિણમન એનું થઈ જાય છે. ખરેખર પેલા પદાર્થને બીજા ભિન્ન પદાર્થને કારણે ખરેખર બિલકુલ અહીંયા થતું નથી. ગુરુદેવ તો ઘણી જગ્યાએ ઓલા ભગવાન દાસજી શેઠ છે ને એનું બીડીનું દૃષ્ટાંત આપે છે કે તમે જ્યારે બીડી મોઢામાં મૂકો ત્યારે બીડીને સળગાવો તો એ સળગે છે સામેની બાજુ, અને તમારા મોઢામાં જે કાંઈ બીડી છે એને ખરેખર ઉષ્ણતાનો સ્પર્શ જ થતો નથી. એનો અર્થ એમ છે કે દરેક પરમાણુની સ્થિતિ પણ સ્વતંત્ર છે. કોઈ પદાર્થને કોઈ નિમિત્તની કોઈ અપેક્ષા ખરેખર લાગુ પડતી નથી. નિમિત્ત છે જરૂર, પણ નિમિત્ત નિયમથી ઉપાદાનની પરિણમનની ખરેખર સ્થિતિમાં અકિંચિતકર હોય છે. જો એ કિંચિતકર થઈ જાય તો એને નિમિત્ત ન કહેવાય, એ ઉપાદાન બની જાય. એટલે આ પરસંગ એવની ચર્ચા છે એ 174 175 કળશમાં ખૂબ સુંદર આવી છે કે પરના સંગે જ્યારે પરિણમે છે ત્યારે વિભાવ થવાનો પોતાના પરિણામમાં અવકાશ છે. જો પરનો સંગ ન કરે અને પોતે પોતાના સ્વભાવરૂપ પરિણમી જાય તો ખરેખર તેની જે સ્વભાવભૂત સ્વરૂપ પરિણમનનું જે સામર્થ્ય છે એ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એની પરિણામમાં બહાર આવી જાય છે. એટલે આવા અનેક દ્રષ્ટાંતોથી પૂજ્ય ગુરુદેવશ્રીએ નિમિત્ત ઉપાદાનની સ્થિતિ એટલી બધી સિદ્ધ કરી છે, એટલી બધી સિદ્ધ કરી છે કે જો તમે નિમિત્તને કાઢી નાખો તો પણ ભૂલ થઈ જાય, અને જો તમે નિમિત્તથી કાંઈ પોતાના પરિણામમાં થાય છે એમ કહો તો પણ ખરેખર વસ્તુ સ્થિતિ એમ છે નહીં. તો નિમિત્ત જ ઉપાદાન બની જાય તો નિમિત્ત ને ઉપાદાન એવા બે પદાર્થ જ ન રહીએ, બે વસ્તુ જ ન રહીએ. માટે નિમિત્ત રૂપે જરૂર છે, અને ઉપાદાનની તત્સમયની પોતાની યોગ્યતાથી પરિણમન થયા કરે છે. અહીંયા જેવું પરિણમન થાય પોતાના પરિણામમાં ત્યારે કોના સંગે થયું એ બતાવવું હોય ત્યારે નિમિત્તની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવામાં આવે છે, નહીં કે નિમિત્તને કારણે અહીંયા કાંઈ પોતાના પરિણામમાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. એવી સુંદર લોજિકથી પૂજ્ય ગુરુદેવશ્રીએ કેટલા બધા દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું છે. આમાં હમણાં આ ગાથામાં સ્ફટિકનું દૃષ્ટાંત હમણાં પાછું આપે છે. આચાર્ય ભગવાન વારંવાર આખા સમયસારમાં કેટલી જગ્યાએ સ્ફટિકનું દૃષ્ટાંત આપ્યું છે. એ શા માટે સ્ફટિકનું દૃષ્ટાંત વારંવાર આપ્યા કરે છે કે એ સ્ફટિકની સ્વચ્છતા જ એવી છે કે એ સ્વચ્છતાને કારણે કોઈ પણ વસ્તુ એમાં પ્રતિભાસિત થયા કરે છે. એવી આ જ્ઞાન દર્પણની સ્વચ્છતા એવી છે કે કોઈ પણ વસ્તુ એમાં પ્રતિભાસિત થયા કરે છે, પણ પ્રતિભાસિત થતા વેત એને એમ થાય કે આ મારામાં આ વસ્તુ આવી ગઈ, આને કારણે મારામાં કાંઈ થઈ ગયું. અહીંયા તો સ્વચ્છતા છે એટલે પ્રતિભાસને તમે રોકી નહીં શકો. તમે કોઈ તમારી સ્વચ્છતાને કાંઈ બંધ નહીં કરી શકો કે સ્વચ્છતા છે માટે તમે કોઈ પરપદાર્થના પ્રતિભાસને રોકવા કોઈ સમર્થ નથી. એ પ્રતિભાસિત તો પોતાનું જ્ઞેયત્વ તો પોતાના અહીંયા જ્ઞાનમાં પ્રદર્શિત થયા જ કરશે. તો એને તમે રોકી નહીં શકો કે હવે ભાઈ જ્ઞેયને આમ હું ઊભું રાખી દઉં એટલે અહીંયા એ પ્રતિભાસિત ન થાય એટલે મને અજ્ઞાન નહીં થાય. એવો તો કોઈ કાળ આવવાનો નથી. એવો કોઈ કાળ નહીં આવે કે તમે જ્ઞેયને ઊભું રાખી દો અને અહીંયા ઝલકે જ નહીં. એ તો ઝલકા જ કરશે, કારણ કે એ એનું પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કર્યા કરશે, પોતાનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરશે. અહીંયા સ્વચ્છતા એ સ્વચ્છતાને કારણે જ, અને ખરેખર તો તે જ્ઞેયો છે ને તે જ્ઞેયો પણ આ જ્ઞાનની સ્વચ્છતાને પ્રકાશિત કરે છે. જ્ઞેયો પોતાને પ્રકાશિત નથી કરતા, એ જ્ઞાનની સ્વચ્છતાને પ્રકાશિત કરે છે. જ્ઞેયો જ્ઞાનને પ્રકાશિત કરે છે. જ્ઞેયોનું એવું સામર્થ્ય કે એ જ્ઞાનને પ્રકાશા કરે છે. 294 ગાથામાં આવી છે આ વાત. જ્ઞેયો જ્ઞાનને પ્રકાશે છે. જ્ઞાન જ્ઞેયને પ્રકાશવા નથી જતું, જ્ઞેયો જ્ઞાનને પ્રકાશે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞેયો જ્ઞાનને પ્રકાશે એવી સ્વચ્છતા, જ્યાં જીવ સ્વચ્છતામાં આવું પ્રકાશન થાય ત્યાં એને એવી મિથ્યા ભ્રાંતિ થઈ જાય છે કે કોઈ પરને કારણે અહીંયા કાંઈક થઈ ગયું. એનું નામ આ મોહયુત અજ્ઞાન છે. મોહયુત અજ્ઞાન એટલે તેની સાથે તે સંગ કરે છે. સંગ એને જ્ઞાનનો છૂટતો નથી. ઉપયોગનો સંગ કદી છૂટતો નથી. ઉપયોગવાનનો સંગ પણ
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો હોવાથી છૂટતો નથી, પણ તેની મિથ્યા ભ્રાંતિને કારણે જ્યાં પર પદાર્થ ઝલકે ત્યાં એને એ મારામાં આવી ગયા, એણે કાંઈક મારામાં અજ્ઞાન ઊભું કર્યું, એણે કાંઈક મારામાં રાગ ઊભો કરી દીધો, એવી ભ્રાંતિ કરીને તે પર પદાર્થની સાથે એકત્વ બુદ્ધિ કરે છે, લક્ષ કર્યા કરે છે અને પર પદાર્થ ઝલકે છે એવા જ્ઞેયાકાર જ્ઞાનને ખરેખર પોતાનું માની લે છે. એટલે ખરેખર એ જ્ઞેયોને જ પોતાના માની લે છે. એટલે આ અહીંયા કહે છે કે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર છે. આ ત્રણેય પ્રકાર કેવી રીતે ઉત્પન્ન થયા? તો કે અનાદિથી આત્માને અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી. અન્ય વસ્તુભૂત મોહ કોને કહેવાય? કે પર પદાર્થ જે છે એમાં કારમણ વર્ગણા પૂતગલમાં પડી છે, એમાં મોહની નામનું કર્મ છે, એનો ઉદય આવે છે ત્યારે પોતાના સ્વભાવનું સ્વભાવભૂતપણું અને સ્વરૂપના પરિણમનનું સામર્થ્યને જીવ ભૂલી જાય છે. એટલે એને ખરેખર અન્ય વસ્તુ સાથે મોહ સાથે સંયુક્તપણું પ્રત્યેક સમયે અજ્ઞાન દશામાં અનાદિથી જીવને ચાલી રહ્યું છે. એ દૂર કેમ થાય? એ દૂર કેમ થાય એની ચર્ચા પણ હમણાં આવશે. એ દૂર ક્યારે થાય કે પોતાનો સ્વભાવ નિશ્ચયથી જે અપરિણામી કુટસ્થ ચૈતન્ય તત્વ છે, એવું ધ્રુવ તત્વ છે, એવો જ્ઞાયક ભાવ બિરાજમાન છે, એને જો ખરેખર એનું બહુમાન આવે અને ખરા જ્ઞાનનો ઉપયોગ ત્યાંથી આવીને પરિણમે છે, એવો ઉપયોગવાન સત્તા હું છું એવો જો એને ખ્યાલ આવી જાય તો ખરેખર એને અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું છે તે છૂટવાનો પ્રસંગ આવી જાય. અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર છે. આ 3 પ્રકાર કેવા કીધા? મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ. તો કે મિથ્યા દર્શન એટલે કોને કહેવાય? તો કે શ્રદ્ધાની વિપરીતતાને મિથ્યા દર્શન કહેવાય. અજ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞાનનું વિપરીત પરિણમન એને અજ્ઞાન કહેવામાં આવે. અને પછી અવિરતિ કોને કહેવાય? કે રાગ દ્વેષના પરિણામને ખરેખર અવિરતિ કહેવામાં આવે. એટલે અહીંયા એમ સિદ્ધ કરે છે કે આવા અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું જ્યારે થાય છે ત્યારે આત્માના ઉપયોગને મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર ઉત્પન્ન થાય છે. આ પરિણામ વિકાર ઉત્પન્ન થયો કેવી રીતે? તો કે મોહ સાથે સંયુક્તપણું હોવાથી, અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી એટલે અનાદિનું આ સંયુક્તપણું એનું ચાલ્યું જ આવે છે. અનાદિનું મોહ સાથે સંયુક્તપણું છે એટલે એમ કહે છે કે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી. નહીંતર સંયુક્તપણું હોવાથી એ તો ખરેખર અનાદિ અનંત સિદ્ધ કરે છે, એ તો સ્વભાવ સિદ્ધ કરે છે. તો કે ના, એમ નહીં. અહીંયા એમ કહેવા માગે છે કે અનાદિથી તું તારા સ્વભાવને ભૂલી ગયો છો, એટલે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી અનાદિથી હોવાપણું આવું તારું ચાલ્યું આવે છે. કોઈ એક સમય પણ એવો નથી આવ્યો કે તારા સ્વભાવને ખરેખર તે યાદ કર્યો હોય, તેમાં અહમ કર્યું હોય. એટલે આત્માના ઉપયોગનો મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ એમ 3 પ્રકારનો પરિણામ વિકાર છે. ઉપયોગનો તે પરિણામ વિકાર સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ પરને લીધે એટલે કે પરની ઉપાધિને લીધે ઉત્પન્ન થતો દેખાય છે. પરને લીધે એટલે કે પરની ઉપાધિને લીધે આ મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ છે એ ખરેખર જે ઉત્પન્ન થાય છે એ પરની ઉપાધિને લીધે એટલે પરના સંગે એટલે કે પર એવું છે ત્યાં લક્ષ કરતા એને પરની ઉપાધિને લીધે કહેવામાં આવે છે. ઉત્પન્ન થતો દેખાય છે તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જો હવે આ જે સમજાવવાની વાત છે ને, પહેલાં તો એમ સિદ્ધ કર્યું કે પોતાનો ખરેખર સ્વભાવ તો એવો છે કે એ સ્વભાવભૂત
માં તો સ્વરૂપનું પરિણમન થવાનું એનું સામર્થ્ય પડ્યું છે, પણ એ સ્વરૂપનું પરિણમનનું સામર્થ્ય હોવા છતાં સ્વરૂપ પરિણમન કેમ થતું નથી? કારણ કે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે એનું સંયુક્તપણું છે, એટલે એને આત્માના ઉપયોગમાં મિથ્યા દર્શન, અજ્ઞાનને અવિરતિ 3 પ્રકારનો પરિણામ વિકાર ચાલ્યા કરે છે. તો એ પરિણામનો વિકાર ચાલે છે એ સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ સ્ફટિકનું દ્રષ્ટાંત આત્મા સાથે ખરેખર બેળવી અને સ્ફટિકનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. સ્ફટિક જેમ સ્વચ્છ હોય, સ્ફટિકને તમે કોઈ થાળીમાં મૂકી દો ને, તો એ થાળીનો, ધારો કે કાંસાની થાળી હોય તો એ સ્ફટિકમાં કાંસાનો કલર દેખાવા માંડે. કોઈ સ્ટીલની થાળીમાં મૂકો તો એ સ્ફટિકમાં સ્ટીલ જેવો કલર દેખાવા માંડે. ચાંદીની થાળીમાં તમે મૂકી દો તો સફેદ કલર તેમને ચાંદી જેવું દેખાવા માંડે. સોનાની થાળીમાં મૂકી દો તો સોના જેવો પીળો કલર તમને સ્ફટિકનો દેખાવા માંડે. હવે એ જે સ્ફટિકનો કલર દેખાય છે એ તો પર સાથે સંયોગપણાથી તમે એ સ્ફટિકને જોવો તો એ સ્ફટિકનો વિકાર એ રૂપે પરિણમે છે. એ સ્ફટિકના પરિણામનો વિકાર કહેવામાં આવે. એ સ્ફટિકના પરિણામનો વિકાર છે એ કેવી રીતે થયો? તો કે એ પરસંગે થયો છે. પરમાં એવું છે એવી જ રીતે પરમાં જેવું છે એવું જ ખરેખર આ સ્ફટિકમાં દેખાય છે. એ સ્ફટિકને જુઓ ને તો સ્ફટિક તમને એ સોનાની થાળીમાં પડ્યો હોય ને તો એ સ્ફટિક તમને પીળો દેખાવા માંડે. હવે એ સ્ફટિક તો પીળો છે નહીં, સ્ફટિક તો સ્ફટિક છે, સ્ફટિક તો સ્વચ્છ છે. અહીંયા લખે છે જુઓ કે સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ, સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ કેવું છે? તો કે સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ. સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકાર, તો કે સ્ફટિકની સ્વચ્છતા છે એના સ્ફટિકના જે પરિણામ છે એ પરિણામમાં વિકાર કેવો ઉત્પન્ન થયો? તો કે પીળો કલર ઉત્પન્ન થઈ ગયો. યા તો કે પીળો કલર સ્ફટિકના પરિણામમાં છે કે પીળો કલર ખરેખર સોનાની થાળી છે એમાં છે? તો કે ખરેખર તો પીળો કલર જે સોનાની થાળી છે ને એમાં જ છે, પણ એ પીળો કલર સ્ફટિકની સ્વચ્છતાને કારણે, જ્યાં સ્ફટિકની સ્વચ્છતામાં એ પીળો કલર ઝલકે છે, એ પીળા કલરની જે સોનાની થાળીમાં જે ખરેખર સ્ફટિક રાખ્યો છે તો એ સ્ફટિક રાખો ત્યાં જ ખરેખર એ સ્ફટિકમાં પીળો જે સોનું છે એની ઝાંય પડે છે. એની ઝાંય પડતા જ ખરેખર એને એમ થાય છે કે સ્ફટિકના પરિણામમાં ખરેખર આ પીળાશ આવી ગઈ. ખરેખર એ પીળાશ છે એ સ્ફટિકના પરિણામનો વિકાર છે. પરિણામનો સ્ફટિકનો વિકાર એટલે શું? કે સ્ફટિક તો છે સ્વચ્છ, એની સ્વચ્છતા રૂપે પરિણમન થવું જોઈએ, એ ન થતાં ખરેખર નિમિત્તના સંગે જે પરિણામ થયું એ નિમિત્તના સંગે પરિણમન જોઈ અને એને એમ લાગે છે કે આ પરિણામ છે એ ખરેખર વિકાર રૂપ પરિણમી ગયા અને પરિણામ છે એ પરના સંગે વિકાર રૂપે પરિણમ્યા. ખરેખર સ્ફટિક છે એ પીળો થયો નથી, પણ પરના સંગે એ સ્ફટિકને જોતા એને એમ થાય છે કે સ્ફટિકના પરિણામમાં પણ વિકારની સ્થિતિ આવી ગઈ. તો સ્ફટિકની સ્વચ્છતાના પરિણામ વિકારની જેમ પરને લીધે, પરની ઉપાધિને લીધે ઉત્પન્ન થતો પરિણામ વિકાર દેખાય છે, તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. હવે જો આ એટલી બધી આમાં સુંદર ચર્ચા છે, ખૂબ સુંદર ચર્ચા આમાં સ્ફટિકની આમાં કરવામાં આવી છે. એ સ્ફટિકને આપણે આત્મામાં ઉતારીને સમજવાનું છે. આત્મામાં ઉતારીને જ્યાં સુધી ખાલી સ્ફટિકને સમજ્યા કરે તો ખરેખર આત્મા નહીં સમજાય. પણ સ્ફટિકનું દ્રષ્ટાંત જ્યારે આચાર્ય ભગવાને આપ્યું છે તો એ એટલા માટે સ્ફટિકનું દ્રષ્ટાંત આપ્યું છે કે એ સ્ફટિકના દ્રષ્ટાંતથી ખરેખર સિદ્ધાંત સમજાઈ જાય. જોવો કોઈ તમે જેમ હમણાં આપણે કીધું ને કે જેમ થાળીમાં એમ કે સ્ફટિક રાખી દીધો, તો એ થાળી છે એ કેવી હતી? સોનાની થાળી હતી. એ સોનાની થાળીમાં તમે સ્ફટિક રાખો એટલે તમને સ્ફટિક પીળો દેખાવા માંડ્યો. તો સ્ફટિકનો વિકાર તમને દેખાવા માંડ્યો, સ્ફટિકમાં પરિણામમાં વિકાર થઈ ગયો એમ તમને લાગવા માંડ્યું. હવે તમે એક કામ કરો કે એ સ્ફટિક છે ને એ થાળી કાઢી લ્યો ત્યાંથી. એ થાળી કાઢીને સ્ફટિકને એકલાને જોવો. જો થાળી કાઢીને સ્ફટિકને એકલાને જોશો તો તમને સ્ફટિક સ્વચ્છ દેખાશે. એટલે કેવો જોયો તમે સ્ફટિકને? કે એના સ્વભાવથી જોયો. એના સ્વભાવથી જોયો તો તમને દેખાણો
સ્વચ્છ, અને તમે એને નિમિત્તના સંગે જોતા હતા તો તમને સ્ફટિકના પરિણામ દેખાતા હતા પીળાશ કલરના વિભાવરૂપ પરિણામનો વિકાર દેખાતો હતો. હવે એ સ્ફટિકને તમે થાળી કાઢી લીધી અને સ્ફટિકને જોયો તો એ સ્વચ્છ દેખાણો. હવે એ સ્વચ્છ જોઈ લીધો પછી પાછો તમે થાળીમાં મૂકી દો એને. હવે તમને સ્ફટિક કેવો દેખાય છે? તો કે હવે તો અમને સ્ફટિક છે ને એ સફેદ ને સફેદ દેખાય છે. સ્ફટિક પીળો થયો જ નથી, સ્ફટિક લાલ પીળો કાળો થતો જ નથી. સ્ફટિક તો સ્ફટિક જેવો જ હોય છે. એમ ભગવાન આત્મા નિમિત્તના સંગમાં ગયો તો પણ તેના પરિણામમાં વિકાર થયા. એ સમયે પણ અપરિણામી તત્વ છે. એ તો સ્વચ્છતાથી ભરેલું છે, એ તો જ્ઞાનથી ભરેલું છે, એ તો ચૈતન્યતાથી ભરેલું છે. એ તો કદી પણ વિભાવ રૂપે પરિણમ્યું નથી. ખરેખર તો વિભાવ રૂપે તો એ પરિણમતું નથી, પણ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે પણ તે પરિણમતું નથી. એવું અપરિણામી તત્વ સ્વચ્છતા રૂપે રહી ગયું છે. હવે જો એવું અપરિણામી તત્વ એને ખ્યાલમાં આવી જાય, જેમ સ્ફટિકને એકલો જોયો તો એની સ્વચ્છતા જ દેખાણી, એની સુંદરતા દેખાણી, એનું ખરેખર એનું સ્વભાવભૂતપણું દેખાણું, અને એ સ્વભાવભૂતપણું દેખાતા જ એને સ્વરૂપ પરિણમનનું સામર્થ્ય એનું ખરેખર સ્વચ્છતા રૂપે પરિણમવાનું જ છે એવો ખ્યાલ આવતા ખરેખર તો એના પરિણમનમાં સ્વચ્છતા આવી ગઈ. એવી જ રીતે આત્માનો જો એને ખ્યાલ આવે કે આત્મા તો સ્વભાવથી જ શુદ્ધ છે, આત્મામાં તો વિકારનો પ્રવેશ જ થતો નથી, પણ અનાદિથી જીવ પરના સંગે પરિણમે છે, પરનો સંગ કરીને પોતે વિભાવ રૂપે પરિણમે છે. માટે ખરેખર વિભાવનું પરિણમન એને દેખાતા એ પ્રત્યેક સમયે અનાદિથી અજ્ઞાની બની જાય છે. એટલે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે કે હવે ફરી પૂછે છે કે મિથ્યા દર્શન આદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો, કેવી રીતે આવ્યો? તો આવી રીતે મોહ સાથે સંયુક્તપણું જ્યારે ઉપયોગમાં થાય છે ત્યારે પરિણામમાં વિકારનો જન્મ ઉત્પન્ન થાય છે. એમાં પરિણામમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર બધું એક સાથે ખરેખર ત્રણેય પરિણામની ઉત્પત્તિ થાય છે. જ્યારે એ પોતે પોતાના સ્વભાવને યાદ કરે, પોતાના અપરિણામી તત્વને યાદ કરે, પોતાની ચૈતન્ય સત્તાને યાદ કરે, અને ખરેખર જો એને સ્વભાવપણું, સ્વભાવભૂતપણું, પોતાનું હોવાપણું પોતાના અનંત ગુણોથી છે, એ અનંત ગુણોમાં પણ એક એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, એવું પોતાનું સ્વભાવ એટલે અનંત ગુણોપણું, સ્વભાવભૂતપણું એટલે કે અનંત ગુણોપણે હોવાપણું, અનંત ગુણપણે હોવાપણું, અનંત ગુણમયપણું, ભૂતપણું એટલે અનંત ગુણમયપણું, અને સ્વરૂપ એટલે કે પ્રત્યેક ગુણમાં અનંત ગુણનું રૂપ, સ્વરૂપ. એક ગુણમાં અનંત ગુણનું રૂપ એટલે કે સ્વભાવ અને સ્વરૂપ બે વસ્તુ પોતાના અંદરમાં ચૈતન્ય નિજ રસમાં રહેલી છે. એવી સ્થિતિ પોતાની અનાદિથી બચી ગઈ છે, અને એવો સ્વભાવભૂતપણું અને એવું સ્વરૂપ અંદરમાં હોવા છતાં એનું સામર્થ્ય પણ ખરેખર સ્વરૂપે જ પરિણમવાનું હોવા છતાં એ સામર્થ્યનો ભરોસો નથી આવતો, એને વિશ્વાસ નથી આવતો કે ખરેખર મારું સામર્થ્ય તો સિદ્ધના દરવાજા ખોલવા માટે જવા માટેનું મારું સામર્થ્ય પડેલું છે, સિદ્ધ શિલામાં બિરાજમાન થવા માટેનું મારું સામર્થ્ય છે. સમ્યક દર્શન તો સામાન્ય વાત છે. એ તો પોતાનો સ્વભાવ આ હું છું ત્યાં જ ચતુર્થ ગુણસ્થાન તો આવી જાય છે, અને આગળ વધતા જ્યારે એને ચારિત્ર આવે અને ચારિત્ર આગળ વધતા જ્યારે શ્રેણી ચડી અને જ્યારે સિદ્ધ દશામાં બિરાજમાન થાય એટલું બધું સામર્થ્ય સ્વભાવભૂત અને સ્વરૂપમાં પડેલું છે. કોઈ પણ જીવ છે એ ખરેખર જ્યારથી એને સમ્યક દર્શન થાય છે તો સમ્યક દર્શન તો ખરેખર એકવાર થાય. કેટલી વાર થાય? એકવાર થાય, પણ ચારિત્ર વારંવાર થયા કરે. સમ્યક દર્શન તો થયું તે થયું, એ સમ્યકપણું આવી ગયું તે આવી ગયું. વારંવાર જ્યારે પોતાના સ્વભાવમાં ઠરે, પોતાના સ્વભાવમાં ખરેખર અભેદ થઈને પરિણમે તો એ તેટલું જ્ઞાનમાં ઠરતું જાય. તો એ જેટલું જ્ઞાનમાં ઠરતું જાય તેને ખરેખર ચારિત્ર કહેવામાં આવે. તો ખરેખર તો પુરુષાર્થ સમ્યક દર્શન પૂર્વક ચારિત્રમાં છે. સમ્યક દર્શન તો એકવાર થયું તે થયું,
ચારિત્ર વારંવાર થયા કરે છે અને ખરેખર ચારિત્ર આગળ વધતા 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 એને સાતમું છઠ્ઠું ગુણસ્થાન આવે છે અને એ સાતમું છઠ્ઠું ગુણસ્થાન જ્યારે આવે છે ત્યારે એ સાતમા ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાનની જે સ્થિતિ હોય છે એ છઠ્ઠા ગુણસ્થાનમાં તો વિકલ્પ છે, સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ છે. એ સાતમા ગુણસ્થાનના પણ બે ભેદ પડે છે, સ્વસ્થાન અને સાતિશય. એ સ્વસ્થાનમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ધર્મ ધ્યાન છે અને સાતિશયમાં જ્યારે જાય છે ત્યારે ખરેખર શુક્લ ધ્યાન ચાલુ થાય છે અને એ શુક્લ ધ્યાન શ્રેણીમાં ચાલુ થાય છે. જે જીવને ખરેખર એ ભેદ સ્વસ્થાન ને સાતિશયમાંથી સ્વસ્થાનમાં એટલે કે હવે વિકલ્પમાં નથી આવવાનો અને 7મેથી 8મે ચડવાનો છે, એને સાતિશય ગુણસ્થાન ચાલુ થયું અને એને શુક્લ ધ્યાનના પરિણામ શ્રેણીમાં ચાલુ થઈ જાય ત્યારે ખરેખર એ ચારિત્રની મજબૂતાઈપૂર્વકની સ્થિરતાપૂર્વક શ્રેણી આરોહણ કરી અને આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરીને સિદ્ધના દરવાજે પહોંચીને અંદર ચાલ્યો જાય છે. એવી કોઈ સ્થિતિ સ્વભાવમાં પડેલી છે, એવું કોઈ પોતાનું સ્વભાવભૂતપણું અને એવું પોતાનું સ્વરૂપ છે કે જે પોતાના નિજ રસથી જ પોતાનું સ્વભાવભૂતપણું અને પોતાનું સ્વરૂપ ખરેખર એવા પરિણમન કરવામાં એ પોતે સમર્થ છે. પોતાની શક્તિ અને પોતાના સ્વભાવનું સામર્થ્ય એવું પડ્યું છે, પણ એને ન ઓળખવાને કારણે આ પરનો સંગ કરી લે છે. પરનો સંગ કરે છે એટલે મિથ્યાત્વ અજ્ઞાનને ખરેખર રાગદ્વેષ મોહના પરિણામ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ અજ્ઞાનને અવિરતિ ભાવ એટલે કે મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એવા અજ્ઞાનની ઉત્પત્તિ ન થાય એટલે પહેલાં જ આચાર્ય ભગવાને આ 1.5 લીટીમાં જે મૂળ વાત ભરી છે એ મૂળ વાત તરફ જો એની નજર ખેંચાય તો ખરેખર એને પોતાના સ્વભાવનું બહુમાન આવે, પોતાના અપરિણામી તત્વની ખરેખર સ્થિતિ એને ખ્યાલ આવે. જો અપરિણામી બોલવું એક વાત છે અને ખરેખર એને સમજવું વાસ્તવિકપણે એ એક જુદી વાત છે. સ્વભાવભૂતપણું કોને કહેવાય અને સ્વરૂપ કોને કહેવાય? જો એક ગુણ છે ને, અસંખ્ય પ્રદેશ છે આત્માના, એમાં એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશે અનંત ગુણ, બીજા પ્રદેશે અનંત ગુણ, ત્રીજા પ્રદેશે અનંત ગુણ, એવું અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશ આખો ભગવાન આત્મા છે. એ એક પ્રદેશે અનંત ગુણો જે પથરાયેલા છે એ અનંત ગુણો છે. એ અનંત ગુણોને સ્વભાવભૂતપણું કહેવામાં આવે છે. એ સ્વભાવભૂતપણે અનંત ગુણમય પોતાનું ચૈતન્યપણું પડ્યું છે એને ખરેખર સ્વભાવભૂતપણું કહેવામાં આવે છે. એ સ્વભાવભૂતપણું જ્યાં કહેવામાં આવે ત્યાં જ ખરેખર એનું સ્વરૂપ એને ખ્યાલમાં આવવા માંડે છે. એનું સ્વરૂપ એટલે પોતાનું રૂપ. પોતાનું રૂપ એટલે કે એક ગુણમાં અનંત ગુણો ખરેખર એના રૂપે સમાયેલા છે એવું ખરેખર પોતાનું રૂપ છે. એટલે જ્યાં એક ગુણને જ્ઞાન ગુણને જોવે છે ત્યાં અનંત ગુણાત્મક આખો ભગવાન આત્મા એને ખ્યાલમાં આવી જાય છે. એવું ખરેખર એક જ્ઞાન ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું પડ્યું છે. કારણ કે જ્ઞાનમાં જાણવાની શક્તિ છે, બીજા કોઈ ગુણમાં જાણવાની શક્તિ નથી. એ અનંત ગુણાત્મક આખો અભેદ આત્મા છે. એને ખરેખર જાણવા માટે અંદરમાં ત્રિકાળ સમર્થપણું એનું એવું પડ્યું છે. એને ખરેખર સ્વરૂપ કહેવામાં આવે છે. એવી કોઈ સત્તા છે અંદર, એવું કોઈ એનું અતદ્ભાવિક અન્યત્વ હોવા છતાં અભેદપણું અંદરમાં અનંત ગુણાત્મકમયપણું, એવું સ્વભાવભૂતપણું અને એવું સ્વરૂપમાં પરિણમનનું સામર્થ્ય એવું પડ્યું છે કે એ પરિણમન કરવા માટે આવું સ્વભાવ છે એવું જ પરિણમન એનું પર્યાયમાં થાય. એના માટે એનું સામર્થ્ય પણ એવું સમર્થપણું પણ અંદર પડ્યું છે, પણ એવી સત્તાનો વિશ્વાસ એને નથી આવતો. જ્યાં સુધી આવી સત્તાનો વિશ્વાસ ન આવે ત્યાં સુધી ખરેખર અન્ય પદાર્થો સાથે એનું મોહ સંયુક્તપણું ચાલ્યા કરે છે. ગમે તેટલા આત્માના વિકલ્પ કરે, ગમે તેટલો અપરિણામીનો વિકલ્પ કર્યા કરે, પણ એ સમજણપૂર્વક જ્યાં સુધી આત્મા સમજાય નહીં ત્યાં સુધી એ વિકલ્પ બધાય ખરેખર નિરર્થક છે. અને એ વિકલ્પ જ્યાં સુધી ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ખરેખર મોહ સંયુક્તપણું ચાલુ છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ એનું નામ જ ખરેખર મોહ સંયુક્તપણું છે. કોઈ પર પદાર્થ સાથે તો એકત્વ બુદ્ધિ થઈ શકતી જ નથી. એની એકત્વ બુદ્ધિ થાય તો એનામાં ઉઠતા
પોતાનામાં જ ઉઠતા વિકલ્પો સાથે એકત્વ બુદ્ધિ થાય છે, અને એકત્વ બુદ્ધિ જ્યાં વિકલ્પો સાથે થાય છે ત્યારે એમ કહેવામાં આવે કે એ વિકલ્પની ઉત્પત્તિનું નિમિત્ત બહારમાં કર્મનો ઉદય હતો, માટે એને કર્મના ઉદયની સન્મુખ થતાં અહીંયા વિકલ્પની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે. પણ વિકલ્પ સાથે જે એકત્વ બુદ્ધિ, શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, જ્ઞાનમાં જે અજ્ઞાનત્વ ચાલે છે, અને રાગરૂપી વિકલ્પ છે એ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે, એ જ ખરેખર અજ્ઞાન છે. અને એ વિકલ્પ કોઈ પણ વિકલ્પ હો, ચાહે તો પર્યાયનો વિકલ્પ હો, પરનો વિકલ્પ હો કે દ્રવ્યનો વિકલ્પ હો, વિકલ્પ તો વિકલ્પ છે. એ વિકલ્પથી પાર એક પોતાની વસ્તુ પડી છે. એ વસ્તુ જ્યાં સુધી સમજણપૂર્વક એને ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી ખરેખર એનું મોહ સાથે સંયુક્તપણું અને પરસંગ એવપણું, ત્યાં સુધી નિમિત્તની ખરેખર નિમિત્ત તરફ જ એની દશાની દિશા ચાલ્યા કરે છે. ત્યાં સુધી પોતાના ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન તરફ એની ખરેખર દશાની દિશા નથી ચાલતી. એટલે ખરેખર એને અનાદિનું અજ્ઞાન આ ચાલ્યા જ કરે છે. અને અનાદિનું અજ્ઞાન જાય કેમ એના માટે આ સ્ફટિકના દ્રષ્ટાંતથી ખૂબ સુંદર આચાર્ય ભગવાન આમાં સમજાવવા માગે છે. એ તો હવે આપણે આવતા રવિવારે લેશું, પણ ખૂબ સુંદર ચર્ચા આમાં સ્ફટિકથી આવી છે. અને એ જે આ 1.5 લીટી પેલી છે આ ગાથાની, એ ખૂબ અગત્યની ને ખૂબ સુંદર છે. એ ભાવ જો એને પકડાય, એવું અપરિણામી તત્વ, અભેદ તત્વ, નિર્ભેદ તત્વ, જ્ઞાયક તત્વ, ઉપાદેયભૂત તત્વ, સામાન્ય તત્વ, નિર્બોજ તત્વ, એવો જ્યાં સુધી એને એનો ખ્યાલ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી એના પરિણામમાં વિકારનો જન્મ થાય છે. અને એ વિકારનું નિમિત્તપણું પર છે એમ કહીને અહીંયા આ વિકાર કેમ ઉત્પન્ન થયો, મિથ્યાત્વ આદિ, મિથ્યા દર્શન આદિ વિકાર કેમ ઉત્પન્ન થયો, તો કે મોહ સાથે સંયુક્તપણું કરવાથી ઉત્પન્ન થયો. એ આ વાત એવી રીતે લેવામાં આવી છે કે મોહ સાથે સંયુક્તપણાથી ઉત્પન્ન થયો. આપણે એને બીજી રીતે પણ વિચારવી કે આત્માનો સંગ છોડ્યો પ્રત્યેક સમયે એના ઉપયોગે, માટે ખરેખર વિકારની ઉત્પત્તિ થઈ. જો આત્માનો સંગ ન છોડ્યો હોત, જો આત્માથી ચ્યુત ન થયો હોત ઉપયોગ, તો ખરેખર પર તરફ જાત જ નહીં. એમાં 279 ગાથામાં લખ્યું છે કે બંધ કેવી રીતે થાય છે, આત્માને બંધ કેવી રીતે થાય છે. આ 174-75 કળશ છે ને, એ 278 ગાથાના છે. ત્યાર પછી 279 ગાથા આવી છે. એમાં ચોખ્ખો વિષય લખ્યો છે કે સ્વભાવથી ચ્યુત જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ખરેખર બંધનો જન્મ થાય છે. જ્યાં સુધી સ્વભાવથી ચ્યુત ન થાય તો ખરેખર બંધનો જન્મ નથી થતો. એટલે આ મિથ્યાત્વ આદિ બંધનો ભાવ છે એ ખરેખર પરના લક્ષ્ય તો થાય છે, એ તો છે, પણ પરનું લક્ષ કેમ થાય છે કે સ્વભાવને ચૂક્યો છે, પોતાના સ્વભાવની સત્તાને ચૂકી ગયો છે, પોતાનું સ્વભાવ ભૂતપણાનો એને ખ્યાલ નથી આવતો, પોતાની અપરિણામી સત્તા એને ખરેખર જ્ઞાનમાં બેસતી નથી. એટલે ખરેખર તે જ્ઞાન તેનો સ્વીકાર ન કરીને તે જ્ઞાન પરનું લક્ષ કર્યા કરે છે. તે શ્રદ્ધા અહમ પોતામાં ન કરીને તે રાગમાં અહમ કર્યા કરે છે, પર પદાર્થમાં અહમ કર્યા કરે છે. માટે ખરેખર એને આ પરિણામ વિકારનો, આ સ્વચ્છતાના પરિણામ વિકારમાં જન્મ એવી રીતે થાય છે એમ અહીંયા આચાર્ય ભગવાન કહેવા માગે છે. ગુરુદેવે હજારો વખત કીધું કે તારા ઉપયોગને પરથી હટાવ અને સ્વમાં લઈ આવો. અને આચાર્ય ભગવાને 17-18 ગાથા લખી. એમાં એમ લખ્યું કે તારો ઉપયોગ ખરેખર તારા આત્માને જાણવાનું છોડતો જ નથી. આ બે વાત, બે અપેક્ષાએ 100% સત્ય છે. હવે એમાં એને પોતે પુરુષાર્થ કેવી રીતે કરવો કે એકાંતે જો પરલક્ષ ચાલતું હોય તો પહેલાં પુરુષાર્થપૂર્વક પોતાના ઉપયોગને શુદ્ધાત્મા તરફ વાળવાનો પ્રયત્ન કરવો. અને જો પોતાને વિકલ્પો ત્રિકાળી દ્રવ્યના ચાલતા હોય તો એ વિકલ્પથી પાર એક પોતાનું ચૈતન્ય તત્વ છે એમ ખરેખર જાણપણામાં આવી અને એ જ્ઞાનમાં જ્ઞાયકનો વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરવો. વિકલ્પ ચાલુ હોય ને ત્યારે વિકલ્પને યાદ ન કરવો, ત્યારે જ્ઞાનને યાદ કરવું કે જ્ઞાનમાં જ્ઞાયક છું, અભેદ છું, એક છું, અખંડ છું, શુદ્ધ છું, ત્રિકાળ છું. એમ કે આ તો વિકલ્પ થઈ ગયો, આ તો વિભાવ થઈ ગયો. તો કે એ વિકલ્પને તું યાદ કરસ ને એટલે નવો વિકલ્પ થાય છે.
એ છે વિકલ્પ, પણ તું વિકલ્પને યાદ કરમાં, તું ઉર્ધ્વતા એ નહીં કરમાં, તું એને આગળ કરમાં, તું જ્ઞાનને યાદ કર કે મને તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, હું તો ખરેખર જ્ઞાયક પરમાત્મા છું. એમ તું તારા જ્ઞાનને શ્રદ્ધાના બળે તારા જ્ઞાયકને આગળ કરીશ તો ખરેખર વિકલ્પ હોવા છતાં એ વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પતા ઉત્પન્ન થવાનો સ્વકાર તારો આવી જશે. એવી કોઈ ચર્ચા આમાં સુંદર રીતે આચાર્ય ભગવાને ઉપાડી છે. અને આ વિષય આટલો બધો ખૂબ સુંદર વિષય છે. હવે ફરી પાછું આપણે આવતા રવિવારે આ વિષય લેશું ત્યારે એની સ્પષ્ટતા વિશેષપણે કરશું. એટલે આ સ્ફટિકનું દ્રષ્ટાંત ખૂબ અગત્યનું છે. આપણે આદરણીય લાલચંદભાઈ તો ખૂબ દ્રષ્ટાંત આપતા આ સ્ફટિકનું. હમણાં આપણે રોજ આ યુટ્યુબમાં પ્રવચનો મૂકીએ છીએ લાલચંદભાઈના, એ સાંભળવા જેવા હોય છે. ખૂબ સૂક્ષ્મતાવાળા પ્રવચનો આવે છે. એટલે અત્યારે તો એકદમ રજાનો કાળ છે, કંઈ કામ તો છે નહીં, આ જ કામ છે, તો આ કામ કરવા જેવું છે, આની પાછળ પડવા જેવું છે, નિર્ણય કરવા જેવો છે. આ જ્યાં સુધી આ નિર્ણય નથી થતો ત્યાં સુધી ખરેખર એનું અજ્ઞાન વધતું જાય છે. ખરેખર એને ખબર જ પડતી નથી કે અજ્ઞાન કેમ વૈધા કરે છે, કારણ કે પોતાના સ્વભાવનો નિર્ણય કર્યો નથી. અને એ નિર્ણયપૂર્વક ખરેખર એ અંદર પરિણમે નહીં ત્યાં સુધી ખરેખર અજ્ઞાન દશા ખરેખર મળતી નથી. જુઓ, આ અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે ને, એ અમારે આપણા એક મુમુક્ષુ છે, એ કાલ કહેતા હતા મને, એ કે કોઈ વસ્તુ કે જગતમાં અર્જન્ટ હોતી જ નથી. વસ્તુ કોઈ જગતમાં અર્જન્ટ જ નથી હોતી. આ કેટલા ટાઈમથી આ બધા ઘરમાં બેઠા છે, નહીતર તો દોડાદોડી કરતા હોય, ઓલું કામ રહી ગયું, આ કામ રહી ગયું, આ અર્જન્ટ હતું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. કેટલા વિકલ્પોની ઝાડમાં જીવ ફસાઈ જાય છે. અને આ તો વિકલ્પની ઝાડમાંથી નીકળવા માટેનો આ કાળ આવ્યો. છતાંય જો એ વિકલ્પ જ કર્યા કરે એ સંબંધીના, અને એ વિકલ્પ તૂટે નહીં, તો એને સમજવું કે પોતાના સ્વભાવનો મહિમા એને અંદરથી નથી આવ્યો. જો અંદરથી મહિમા આવે તો વિકલ્પ નિયમથી ખરેખર પોતાના ઘરમાં રહીએ જ નહીં. એ વિકલ્પ છે ને, એ જ્યાં એનું ઘર હોય ને ત્યાં ચાલ્યો જાય અને પોતાની નિર્વિકલ્પ વસ્તુ પોતાના હાથમાં આવી જાય. એવી કોઈ સ્થિતિ પોતાના જીવની બચી ગઈ છે. માટે આ ખરેખર અત્યારે તો છે ને કમાવાની મોસમ છે. શું છે? કમાવાની મોસમ, નિવૃત્તિનો કાળ, કમાવાની મોસમ. એકલું અધ્યાત્મ ઘૂટે તો એની પાસે ટાઈમ ને ટાઈમ જ છે, આખો દિવસ કાંઈ કામ જ નથી બીજું. એટલો બધો નિવૃત્તિનો કાળ આપણને આ ખરેખર કુદરતી મળી ગયો છે. એટલે આવો સ્વભાવ, આવા સ્વભાવનું બહુમાન અને આવા સ્વભાવનું સામર્થ્ય અને આવા સ્વભાવનું સ્વભાવભૂતપણું, આવું પોતાનું સ્વરૂપ અને એવું પરિણમનનું સામર્થ્ય પોતાના નિજ ચૈતન્ય સ્વભાવમાં પડ્યું છે. એ ખરેખર જો જીવ પ્રગટ કરવા માટે પુરુષાર્થી બને, પોતાના આત્માને ઢંઢોળે, પોતાની સ્થિતિને પોતે યાદ કરતો જાય, અને વિકલ્પ આવે તો વિકલ્પની એકત્વ બુદ્ધિ ન કરી અને આ વિકલ્પ મારાથી જુદો છે, મને તો જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં તો જ્ઞાયક ભાવ રહેલો છે, તેવું જો ભેદ જ્ઞાનના રસ્તે ચડી જાય તો ખરેખર આત્મા પોતે જ છે, પોતાની પાસે છે, એમાંય દૂર થઈ જાય છે, પણ પોતે જ છે એવો એને વિશ્વાસ આવ્યા વગર રહે જ નહીં. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.